આગળનો બીજો દાખલો છે કે એક પરીક્ષામાં પાસ થવા માટે 30% માર્કની જરૂર છે, પરંતુ તે વિદ્યાર્થી 26% માર્ક મેળવે છે અને 45 માર્કથી નપાસ થાય છે, તો પરીક્ષા કુલ કેટલા માર્કની હતી? તો આપણે માની લઈએ કે ટોટલ માર્ક, કુલ માર્ક જે છે એ કેટલા હતા? તો કે કુલ માર્ક જે છે એ 100 હતા. કુલ માર્ક કેટલા હતા? 100 હતા. હવે પાસ થવા માટે 30% માર્કની જરૂર છે, તો પાસિંગ માર્ક કેટલા થશે? 100ના 30% એટલે થઈ જાય 30. પરંતુ એ વિદ્યાર્થીને કેટલા મળ્યા? તો કે 26% માર્ક મળ્યા. 26%. તો એને અર્ન્ડ માર્ક મેળવેલા ગુણ કેટલા થયા? 26%. તો 100ના 26% થાય 26. તો હવે ફેલ કેટલા માર્કથી થયો? તો 30માંથી 26 બાદ કરો આપણે. 30માંથી 26 બાદ કરો એટલે કેટલા? તો કે 4 માર્કથી ફેલ થયો. કેટલા માર્કથી ફેલ થયો? તો કે 4 માર્કથી ફેલ થયો. પણ રકમ અનુસાર એ કેટલા માર્કથી ફેલ થઈ છે? તો કે રકમ અનુસાર જે છે એ 45 માર્કથી ફેલ થઈ છે. કેટલા? 45 માર્કથી ફેલ થઈ છે. હવે જો અહીંયા 4ના 45 ગણા થતા નથી, બરાબર? આપણે થોડી વાર માટે એવું માની લઈએ કે 44 માર્કથી ફેલ થઈ છે. અહીંયા 45ની બદલે કેટલા કરી દઈએ? 44. તો કે એ 44 માર્કથી ફેલ થઈ છે. 44 માર્કથી. તો 44 માર્કથી ફેલ થાય. તો આની કરતાં કેટલા ગણા છે? તો કે 11 ગણા. 11 ચોક 44 થાય. 11 ગણા છે. 11 ગણા. તો આ દરેક રકમ જે છે એ પણ એની કરતાં કેટલી ગણી હશે? 11 ગણી. તો 100ના 11 ગણા હશે. કેટલા? તો કુલ માર્ક કેટલા હશે? 1100 હશે. 1100 હશે. તો આનો જવાબ કેટલો આવશે? 1100. ચલો આવી રીતે દાખલો ગણો. હવે હું 45 લઈને જ ગણાવું. માની લો કે 45 આપેલા હોય અને અહીંયા ગણા થતા ન હોય તો શું કરવાનું? તો આપણે એ રીતે પણ દાખલો જોઈ લઈએ. માની લો કે ટોટલ માર્ક કેટલા હતા? તો કે 100 હતા. પાસિંગ માર્ક કેટલા હતા? તો કે 30% ગુણની જરૂર છે, તો 30 હતા. અને મેળવેલા ગુણ કેટલા હતા? તો કે હતા 26. તો ફેલ કેટલા માર્કથી થયો? તો કે 4 માર્કથી ફેલ થયો. 4 માર્કથી. પણ રકમ જોઈએ તો એ કેટલા માર્કથી ફેલ થયો છે? તો કે 45 માર્કથી ફેલ થયો છે. 45 માર્કથી. હવે જ્યારે અહીંયા ગણા ન થાય ત્યારે શું કરવાનું? ધ્યાનપૂર્વક સમજવાનું છે કે અહીંયા ગણા ન થાય ત્યારે શું કરવાનું. તો હવે સમજો, અત્યાર સુધી આપણે શું કરતા હતા કે આ 4 જે છે એનો કોઈ સંખ્યા હારે ગુણાકાર કરીએ તો આ રકમ આવી જોઈએ. માની લો કે 44 હોત તો આપણે 11 ગુણ્યા 11 કરી દે તો આ 44 આવી જાય. ઇન શોર્ટ આપણે કોન્સેપ્ટ શું છે કે આ 4 એનો કોઈ એવી સંખ્યા હારે ગુણાકાર કરવાનો કે આપણને આ તીરની ઓલી બાજુની રકમ મળી જાય. ફરીથી સમજીએ કે અહીંયા જે રકમ છે 4 એનો કોઈ એવી સંખ્યા હારે ગુણાકાર કરવાનો કે જેના કારણે આ રકમ મળી જાય. તો અહીંયા હું એક એવી સંખ્યા લખું છું કે આપણને મળી જાય. તો એની માટે આપણે શું કરી શકીએ કે 4 ગુણ્યા માની લો કે 4 ગુણ્યા 45ના છેદમાં 4 કરી દઈએ તો 4 ગુણ્યા 45ના છેદમાં 4 કરી દઈએ તો આપણને 45 મળી જાય. તમને એવું લાગે આ કઈ રીતે લીધું? તો આ જે 45 હતા, આ 45 એ મેં અહીંયા ઉપર લખી નાખ્યા અને આ 4 જે છે એ નીચે લખી નાખ્યા. તો 4 ગુણ્યા 45ના છેદમાં 4 કરીશ તો 4 ઉડી જશે અને 45 જવાબ મળી જશે. એટલે જ્યારે છેદ ન ઉડતો હોય ત્યારે આપણે શું કરશું? તો કે આ જે જવાબ આપણે મેળવવાનો છે એને અંશમાં મૂકી દઈશું અને આ 4 જે છે એને એ છેદમાં મૂકી દઈશું. ફરીથી એને આપણે થોડું અલગ રીતે સમજીએ કે આ 4 હતા, બરાબર? અને એના આપણે કેટલા ગણવાના હતા? તો કે 45 ગણા કરવાના હતા. 4ના 45 ગણા થતા નથી. તો 4 હારે કોઈ એવી સંખ્યાનો ગુણાકાર કરવો પડે કે જવાબ આપણને 45 મળે. 4 હારે કોઈ એવી સંખ્યાનો ગુણાકાર કરવો પડે. અહીંયા બોક્સ રહ્યું આપણે ગોતવાનું છે. કોઈ એવી સંખ્યાનો ગુણાકાર કરવો પડે કે જવાબ 45 મળી જાય. તો એની માટે આપણે શું કર્યું કે અહીંયા આપણે 4 નડે છે તો અહીંયા 4 આપણે છેદમાં મૂકી દીધા. 4 છેદમાં મૂકી દીધા એટલે 4 છેદ ઉડી જાય. અને જવાબ શું લાવવાનો છે? 45. તો 45 આપણે અંશમાં મૂકી દીધા તો આપણને તરત જવાબ મળી ગયો ને. આપણે ગમે એમ કરીને જવાબ 45 લાવવાનો હતો. તો 4 કરતાં 45 કેટલા ગણા થઈ ગયા? તો કે 45ના છેદમાં 4 ગણા થઈ ગયા. 45ના છેદમાં 4 ગણા. અહીંયા જો ગુણ્યા 45ના છેદમાં 4 કરું તો જવાબ મળી જાય ને. તો ફરીથી સમજીએ, 4 કરતાં 45 તો એ કેટલા ગણા થઈ જાય? તો 4 ગુણ્યા 4ને ઉડાડવાના છે તો 4 છેદમાં રાખીએ. જવાબ 45 રાખવાનો છે તો એને અંશમાં રાખવાનો. તો કે 45ના છેદમાં 4 ગણા છે. 45ના છેદમાં 4 ગણા. તો એ કુલ ગુણ કેટલા હશે? તો કુલ ગુણ પણ એટલા જ હશે ને. ટોટલ માર્ક આપણે કેટલા ધારેલા હતા? 100. તો 100 પણ કેટલા હશે? 100 જે છે એ પણ કેટલા હશે? તો કે 45ના છેદમાં 4 ગણા. 45ના છેદમાં 4 ગણા. 45ના છેદમાં 4 આવી ગયો. 45ના છેદમાં 4. તો હવે આનો છેદ ઉડાડીએ તો 25 ચોક 100 અને 25 ગુણ્યા 45. 25 ગુણ્યા 45 આનો આપણે જે ગુણાકાર કરીએ અને જે જવાબ આવશે એ આના આપણા ટોટલ માર્ક થશે. 45 ગુણ્યા 25 કરશો એટલે 1125 જવાબ આવશે. 1125, બરાબર? અત્યારે મેં કેલ્ક્યુલેટરમાં જોયું તો એ રીતે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે શું કરવાનું છે? તમને અહીંયા કોન્સેપ્ટ ખ્યાલ આવવો જોઈએ. અહીંયા અત્યારે મેં તમને એક નવો કોન્સેપ્ટ ચલાવી દીધો કે જ્યારે ગણા થતા નથી એની કમ્પેરિઝન કરવા જઈએ ત્યારે ગણા થતા નથી, એની કરતાં એનો મલ્ટીપ્લાય ડાયરેક્ટ થતો નથી, તો ત્યારે શું કરવાનું? તો ત્યારે આ જે ટ્રીક જે છે એનો ઉપયોગ કરવાનો છે, બરાબર? એવું લાગે તો ફરીથી જોઈ લઈએ
કે આપણે ડિફરન્સ આવતો હતો 4નો. 4ના આપણે કેટલા ગણા ગોતવાના હતા? તો કે 45 ગણા. તો 4ના 45 ગણા થતા ન હતા. તો આપણે કોન્સેપ્ટ સમજ્યા કે 4નો ગુણાકાર કરવાનો કોઈ એવી રકમ સાથે, એવા બોક્સ સાથે કે જેનો જવાબ 45 આવી જાય. તો આપણે જવાબ કેટલો મેળવવાનો છે? 45. 45ને અંશમાં રાખી દીધા અને ખેલ છે 4નો. 4 આપણને નડે છે. 4 નડે છે તેને છેદમાં મૂકી દો અને 4 ઉડાડી દો અને જે જવાબ મળે છે એને ઉપર રાખી દો એટલે 45 જવાબ મળી જાય. તો આ કેટલા ગણા છે? તો કે 45ના છેદમાં 4 ગણા છે. બરાબર. તો આપણે ટોટલ માર્ક ધારેલા હતા 100, તો 100 પણ એની કરતાં 45ના છેદમાં 4 ગણા હશે. તો 25 ચોક 100 અને 25 ગુણ્યા 45 કરી નાખવાનું. ઓકે.